હવે વાત એક ખૂબ જ ડરામણી કુદરતી આપત્તિની. આ વર્ષના સૌથી શક્તિશાળી સુપર ટાઇફૂન્સમાંથી એક સુપર ટાઇફૂન 22 યુએસના પેસિફિક આઇલેન્ડ્સ સાથે ટકરાયું છે. આ વાવાઝોડું કેટેગરી 5ના હેરિકેન બરાબર છે, જેને કારણે નોર્ધન મારિયાના આઇલેન્ડના રોટા વિસ્તારમાં 180 માઇલ પ્રતિ કલાકની ઝડપે ખતરનાક પવન ફૂંકાઈ રહ્યો છે. નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે આ તબાહીથી બિલ્ડિંગ્સ સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે છે, વૃક્ષો અને પાવર લાઇનો પડી શકે છે અને વિસ્તારમાં મહિનાઓ સુધી વીજળી ગુલ રહી શકે તેમ છે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાને કારણે ખતરનાક ફ્લેશ ફ્લડનો ખતરો બનેલો છે. આ આઇલેન્ડ ગુઆમથી લગભગ 50 માઇલ દૂર છે, જ્યાં અમેરિકાના સૌથી મુખ્ય મિલિટરી બેઝિસ આવેલા છે. ત્યાં B-1, B-2 અને B-52 બોમ્બર્સની સાથે નેવીની 5 એટેક સબમરીન હાજર છે. ગુઆમ પર હાલમાં 7,000થી વધુ યુએસ મિલિટરી જવાનો અને 1.5 લાખથી વધુ સામાન્ય લોકો રહે છે. અમેરિકન મિલિટરીએ ગુઆમમાં સ્ટોર્મ રેડીનેસને હાઈએસ્ટ લેવલ ઉપર કરી દીધી છે, કારણ કે વાવાઝોડું હવે ઝડપથી તેમની તરફ વધી રહ્યું છે.